हेलो विद्यार्थी मित्रों, डेल्टा यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। तो આગલા લેક્ચરમાં આપણે આર્થિક પ્રવૃત્તિનો પહેલો પ્રકાર ધંધો પૂરો કર્યો, બરાબર। આર્થિક પ્રવૃત્તિનો પ્રકાર ધંધો એના આપણે એની વ્યાખ્યા જોઈ, અર્થ જોયો, લાક્ષણિકતા જોઈ, હેતુ જોઈ અને જોખમ અને ધંધાકીય પ્રવૃત્તિમાં થતા જોખમ થવાના કારણો, આટલું આપણે એમાં જોયું। હવે આવે છે બીજો પ્રકાર, આર્થિક પ્રવૃત્તિનો વ્યવસાય। આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર છે વ્યવસાય। આ વ્યવસાય છે એને પણ શું કહેવામાં આવે તો કે આર્થિક પ્રવૃત્તિ। કે એમાં શું હશે તો કે એમાં અમુક વ્યક્તિ હશે પોતાના જ્ઞાન આવડત દ્વારા પોતાની સેવા આપી અને પોતે બદલામાં શું મેળવશે, ફી મેળવશે, તો એને પણ શું કહેવાય, વ્યવસાય। ફી એટલે કે એક પ્રકારનું નાણાકીય હેતુ, કે આ વ્યવસાયમાં પણ શું રહેલો છે તો કે નાણાકીય વળતર, એટલે કે કોઈ પણ તમે પ્રવૃત્તિ કરો કે જેમાં તમારે નાણાકીય વળતરનો હેતુ હોય તો એ બધી પ્રવૃત્તિ શું કહેવાય, આર્થિક પ્રવૃત્તિ। એમાંની વ્યવસાય પણ શું એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ। આ વ્યવસાયમાં તો કે ચીજ વસ્તુની આપલે નથી થતી। ધંધાકીય પ્રવૃત્તિમાં શું હોય તો કે આપણે વસ્તુ એ બધું વેચતા, બરાબર, ખરીદી કરતા, અને જ્યારે વ્યવસાયમાં એ છે કોઈ વસ્તુની આપલે થતી નથી। શેની આપલે થાય તો કે સેવાની, બરાબર। જેમ કે ડૉક્ટરે આપણે બીમાર પડ્યા તો ડૉક્ટર પાસે ગયા, આપણે ચેક કર્યું, દવા લખી દીધી, પોતે એની શું આપે તો કે સેવા આપે, બદલામાં આપણે એને શું આપશું તો કે ફી આપશું, પણ શેમાં છે તો કે નાણાંમાં છે, તો એને કહેવાય વ્યવસાય। એ જ રીતે વકીલે, બરાબર હે, કોઈ વ્યક્તિ હોતી કેસ ક્યાં લડશે તો કે અદાલતમાં લડશે, પોતે શું કરે તો કે પોતાની સેવા આપી અને બદલામાં પોતે શું મેળવે છે, ફી મેળવે, તો એને પણ શું કહેવાય, આર્થિક પ્રવૃત્તિ। તો આ કયો પ્રકાર થયો, આર્થિક પ્રવૃત્તિનો વ્યવસાય। એટલે કે વ્યવસાયમાં એક તો વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની, આવડતની, અને તમે જે વ્યવસાય કરો એ વ્યવસાયને લગતું શિક્ષણ, એને લગતી ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ, તો એને કહેવાય વ્યવસાય। તો હવે આપણે આમાં વ્યવસાયનો અર્થ જોશું। તો કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાય શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તો એને કહેવાય વ્યવસાય। કોને વ્યવસાય કહેવાય તો કે કોઈ પણ વ્યક્તિ પોતાના વિશિષ્ટ જ્ઞાન, આવડત અને તાલીમ અને વ્યવસાય શિક્ષણ દ્વારા પોતાની સેવા આપી અને બદલામાં ફી મેળવે તો એને કહેવાય વ્યવસાય। જેમ કે ડૉક્ટર છે તો ડૉક્ટર પાસે એના પ્રકારની આવડત છે, બરાબર। ડૉક્ટરે કોઈ એક ડૉક્ટર એક જાતના નહીં છે, ચામડીનો ડૉક્ટર અલગ હોય, આંખનો ડૉક્ટર અલગ હોય, કાનનો ડૉક્ટર અલગ હોય, ગળાના ડૉક્ટર અલગ હોય, હાડકાનો ડૉક્ટર અલગ, તો એની પોતાની વિશિષ્ટ શું થઈ તો કે આવડત થઈ। બધા એ કહેવાય ડૉક્ટર જ, પણ બધાય અલગ અલગ પ્રકારના ડૉક્ટર હોય। તાવનો દર્દી, આપણે તાવનો ડૉક્ટર અલગ છે, એ જ રીતે અલગ અલગ બીમારીના અલગ અલગ ડૉક્ટર, તો એ શું થયું, પોતાની વિશિષ્ટ આવડત અને જ્ઞાન। તમારે ડૉક્ટર બનવું છે, સીધે સીધા ડૉક્ટર બની શકો નહીં, એની સાથે તમારે શું મેળવવી પડે, ડૉક્ટરની તાલીમ મેળવવી પડે। તાલીમ સાથે તો એ કે વ્યવસાયિક શિક્ષણ, આ ખાસ વ્યવસાયિક શિક્ષણ, એટલે કે તમારે ડૉક્ટર થવું હોય તો તમારી પાસે શેની ડિગ્રી હોવી જોઈએ કે MBBSની। એ જ રીતે તમારે વકીલ થવું હોય તો વકીલ માટે વ્યવસાયિક શિક્ષણ શું થયું તો કે LLB થયું। પછી તમારે CA બનવું હોય તો CA માટે પોતાની વ્યવસાયિક ડિગ્રી શું થઈ તો કે ચાર્ટર્ડ એકાઉન્ટ। એ જ રીતે તમારે શિક્ષક બનવું હોય તો એના માટે વ્યવસાયિક શિક્ષણ શું થયું તો કે B.Ed થયું। એટલે કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા આપી અને બદલામાં ફી મેળવે તો એને કહેવાય વ્યવસાય। વ્યવસાય કરતી વ્યક્તિએ જે તે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ એને મેળવવું પડે છે।
હવે જે વ્યક્તિ જે વ્યવસાય કરતો હોય તો એને લગતું એની પાસે એના સંગઠનનું શું હોવું જોઈએ? સભ્યપદ એટલે કે માન્ય ડિગ્રી. કે દાખલા તરીકે તમે ડૉક્ટરનો વ્યવસાય કરો તો ડૉક્ટરને લગતા સંગઠનનું સભ્યપદ તમારી પાસે હોવું જોઈએ. જો કોઈ તમે વકીલનો વ્યવસાય કરો તો જે નક્કી કરેલી સંગઠનનું જે સભ્યપદ છે તો એને લગતી તમારે વકીલની ડિગ્રી મેળવવી પડે. એમને તમે વ્યવસાય કરી શકો નહીં. ઘણીવાર છાપામાં પણ આવતું હોય કે કોઈ ડુપ્લિકેટ અથવા તો નકલી ડિગ્રી બનાવી કોઈ ડૉક્ટર વ્યવસાય પોતાનો દવાખાનું ખોલીને બેસી ગયો હોય તો એ કેવું કહેવાય? તો એ અમાન્ય, ગેરકાયદેસર. એને એના કાયદેસરનું સભ્યનું સંગઠનનું સભ્યપદ મેળવેલું હોતું નથી. એટલે કે વ્યવસાય કરતી વ્યક્તિએ જે તે વ્યવસાયનું એની પાસે એનું સભ્યપદ હોવું જોઈએ. એટલે કે જો ડૉક્ટર હોય તો MBBSનું સભ્યપદ, વકીલ હોય તો LLBનું, અને CA ચાર્ટર્ડ એકાઉન્ટ હોય તો CAની પદવી એની પાસે હોવી જોઈએ. સંગઠન દ્વારા સ્થાપિત આચારસંહિતાના ધોરણોનું એને પાલન કરવું પડે. એટલે કે જે સંગઠને જે એના નીતિ નિયમો બનાવ્યા એ નીતિ નિયમો એને શું કરવું પડશે? તો કે પાલન કરવું પડશે. જો ડૉક્ટર હશે તો ડૉક્ટરને એના નિયમો હોય એને નિયમોને એને શું કરવું જોઈએ? પાલન કરવું જોઈએ. એ જ રીતે વકીલ છે તો વકીલના જે નિયમો હોય નિયમોને એને શું કરવું પડશે? પાલન કરવું જોઈશે. એ જ છે CA. હવે CAના નક્કી કરેલા જે નિયમો હોય નિયમો એને શું કરવું પડે? તો કે પાલન કરવું. એટલે કે સંગઠન દ્વારા બરાબર જે તમે વ્યવસાય કરો એ વ્યવસાયનું સભ્યપદ તમારી પાસે હોવું જોઈએ, અને જે તમે સભ્ય હોય જે સંગઠન નક્કી કરે એ વ્યવસાયના તમારે નિયમોનું શું કરવાનું? તો કે પાલન કરવું પડે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે તમે સેવા આપો તો તમારી પાસે શેની ડિગ્રી હોવી જોઈએ? તો કે CAનો વ્યવસાયિક લાયકાત તમારે મેળવવી પડે છે. એ જ રીતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે છે. બરાબર, તમારી પાસે ડિગ્રી શેની હોવી જોઈએ? તો કે CAની ડિગ્રી હોવી જોઈએ. અને શેનું સભ્યપદ તમારે મેળવવું પડશે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ તમારે મેળવવું પડે છે. તો ખાસ યાદ રાખજો કે તમારે CA થવું હોય તો કયું સભ્યપદ? તમારે CA થવું હોય તો CA માટે કયું સભ્યપદ છે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ તમારે મેળવવું પડે છે. ડૉક્ટર, વકીલ, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટ વગેરે વ્યવસાયિક વ્યક્તિઓ કહેવાય છે. અને વ્યવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે. જેમ કે ડૉક્ટરે કોઈ ખાનગી દવાખાનામાં બરાબર પોતાનું ઘરનું દવાખાનું નથી અને કોઈ અન્ય હોસ્પિટલમાં પોતે પોતાની સેવા આપતો હોય તો આ વ્યવસાય એના માટે શું થઈ જાય? તો કે રોજગારી એટલે એક પ્રકારની નોકરી ગણાય છે. દાખલા તરીકે કોઈ ડૉક્ટરે પોતાનું ઘરનું દવાખાનું ન ખોલે અને પોતે કોઈ ગવર્મેન્ટ એટલે કે સરકારી દવાખાનામાં પોતે કામ કરે તો એના માટે શું થઈ ગયું? તો કે નોકરી થઈ ગઈ. કારણ કે નક્કી કરેલા સમય અને નક્કી કરેલો વેતન એને ચૂકવવામાં આવતું હોય છે, અને એમાં એને કોઈ નાણાકીય વળતરની અપેક્ષા હોતી નથી. એટલે માટે ડૉક્ટરે પોતાના અંગત દવાખાનાના બદલે કોઈ અન્ય દવાખાનામાં પોતે કામ કરતો હોય તો એના માટે એક વ્યવસાય જ છે, પણ એના માટે પોતે શું થઈ જશે? તો એક નોકરી થઈ જશે. એટલે કયા વ્યક્તિ વ્યવસાય વ્યક્તિ હોય? તો કે ડૉક્ટર હે, વકીલ હે, સોલિસિટર હે અને ચાર્ટર્ડ એકાઉન્ટ. આ બધાય વ્યક્તિઓ કેવા છે? તો કે વ્યવસાયિક વ્યક્તિઓ છે. તો આપણે વ્યવસાયનો અર્થ જોયો અને એના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી. ફરીથી એકવાર તો કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા આપી બદલામાં ફી મેળવતો હોય તો એને કહેવાય વ્યવસાયિક વ્યક્તિને. કોઈ પણ વ્યવસાય વ્યક્તિએ વ્યવસાય કરવો હોય તો એના માટેનું એને સભ્યનું સંગઠન પદ મેળવવું પડે છે. તો CA તમારે થવું તો CA માટે સભ્યપદ કોનું હોય? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ તમારે મેળવવું પડે છે. હવે આપણે એની જોશું લાક્ષણિકતા.
હવે વ્યવસાયની લાક્ષણિકતા. તો વ્યવસાયની લાક્ષણિકતામાં આપણે પહેલું જ હતું કે કોઈ પણ વ્યક્તિએ વ્યવસાય કરવો હોય તો એની પાસે શું હોવું જોઈએ, તો કે વ્યવસાયને લગતું જ્ઞાન, આવડત અને વ્યવસાય શિક્ષણની જરૂર પડે છે. એટલે પહેલો ટોપિક શું થયો તો કે વિશિષ્ટ જ્ઞાન, આવડત અને વ્યવસાયિક શિક્ષણની જરૂર પડશે. એટલે કે તમારે વ્યવસાય કરવો હોય તો એના માટે તમારી પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, આવડત અને વ્યવસાયિક શિક્ષણની જરૂર પડે છે. બીજો પોઈન્ટ છે સેવાના બદલામાં ફી મેળવવામાં આવે છે. બીજું શું છે તો કે સેવાના બદલામાં ફી મેળવવી. વ્યવસાય વ્યક્તિમાં તો કે પોતે કોઈ વસ્તુનું વેચાણ નહીં કરે, ડૉક્ટર છે, દર્દીને પોતાની સેવા આપી અને પોતે બદલામાં શું મેળવે તો કે ફી મેળવે છે. એ જ રીતે ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે CA પોતે શું કરે તો કે કોઈ કંપનીના હિસાબ કિતાબ એટલે કે વાર્ષિક હિસાબ તૈયાર કરી કંપનીને રજૂ કરે છે, બતાવે છે. એના બદલામાં પોતે શું મેળવશે તો કે ફી મેળવશે. તો કે CA પોતે કંપનીને પોતાની સેવા આપી અને બદલામાં શું મેળવે ફી મેળવે. જો કે વ્યવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ તેની આવડત, જ્ઞાન અને અનુભવના આધારે નક્કી છે. આ ફીનું ધોરણ બરાબર, કોઈ વ્યક્તિ કોઈ દાખલા તરીકે ડૉક્ટર જ છે, કોઈ ડૉક્ટરની ફી વધારે હોય, કોઈ ડૉક્ટરની ફી ઓછી હોય, તો આ ફી વધારે અને ઓછી શેના આધારે નક્કી કરવામાં આવે તો એની આવડત, જ્ઞાન અને એના અનુભવના આધારે નક્કી કરવામાં આવે. જો કોઈ ડૉક્ટર જાજો અનુભવી છે તો એની ફી કેવી છે વધારે છે. જો કોઈ ડૉક્ટર અનુભવ ઓછો હશે તો એની ફી કેવી છે ઓછી હશે. હવે દાખલા તરીકે કોઈ ડૉક્ટર અનુભવ વધારે અને આવડત ઓછી હશે તો પણ ફીનું ધોરણ કેવું હશે ઓછું હશે. અને કોઈ ડૉક્ટર એવો હશે કે જેની પાસે અનુભવ ઓછો હોય અને આવડત વધારે છે તો એનું ફીનું ધોરણ કેવું હશે વધારે હશે. એટલે કે આ ફીનું ધોરણ શેના આધારે નક્કી કરવામાં આવે તો કે વ્યવસાય વ્યક્તિની આવડત, જ્ઞાન અને અનુભવના આધારે આ ફીનું ધોરણ નક્કી કરવામાં આવે છે. પછી ત્રીજું છે વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ તો કે સેવાનો હોય છે. પ્રાથમિક હેતુ શેનો હોય છે સેવાનો. આપણે જેમ જોયું હતું કે ધંધાનો પ્રાથમિક હેતુ શું હતો તો કે નફાનો હતો, પણ અહીંયા વ્યવસાયમાં પ્રાથમિક હેતુ શેનો હોય તો કે સેવાનો. સેવા પહેલાં કરવાની, પછી આપણે શું મેળવવાની છે ફી મેળવવાની. દાખલા તરીકે ડૉક્ટર હશે તો ડૉક્ટર હશે શું કરશે તો કે પોતાના દર્દીને પોતે શું આપે છે સેવા આપે અને પછી પોતે શું મેળવે તો એ ફી મેળવે. એટલે કે વ્યવસાય કરનાર વ્યક્તિનો પ્રાથમિક હેતુ શું હોય છે તો એ કે સેવાનો હોય છે. એટલે કે પહેલો હેતુ એનો શું હોય છે સેવાનો હોય છે અને પછી એ સેવાના આધારે પોતે શું એની નક્કી કરે ફી નક્કી કરે. એટલે કે વ્યવસાયિક વ્યક્તિનો પ્રાથમિક હેતુ શેનો હોય છે તો એ કે સેવાનો હોય છે. પછી ચોથો પોઈન્ટ છે તો કે આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. આવક મેળવવાની કેવી પ્રવૃત્તિ તો કે સ્વતંત્ર પ્રવૃત્તિ. હવે તમે કોઈ પણ ચીજ વસ્તુનું વેચાણ કરશો તો એના ભાવ નક્કી છે. દાખલા તરીકે કોઈ સાબુ છે તો સાબુની એની MRP એટલે કે એની પ્રાઇસ કિંમત એમાં લખેલી છે એ જ તમે લઈ શકશો, એનાથી વધારે તમે લઈ શકતા નથી. દાખલા તરીકે એનાથી ઓછા તમે લઈ શકો પણ તમે એનાથી વધારે લઈ શકો નહીં, કારણ કે કંપની જે છાપેલી કિંમત છે એ જ કિંમતે તમારે વેચાણ કરવું પડે. જ્યારે વ્યવસાયમાં, સેવામાં કોઈ પણ જાતની કિંમત લખેલી હોતી નથી. એટલે આવક મેળવવાની કેવી પ્રવૃત્તિ હતી સ્વતંત્ર. દાખલા તરીકે તમારા કોઈ સગા સંબંધી આવ્યા તો તમે એની પાસેથી ઓછા રૂપિયા મેળવી શકો, ફી મેળવો. કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો તો તમે તમારી મન પ્રમાણે વધારે ફી પણ મેળવી શકો. સેવામાં કોઈ પણ જાતની ફીની એટલે કે કોઈ નાણાકીય કિંમત કોઈ એમાં લખેલી હોતી નથી. પ્રવૃત્તિ કેવી હતી કે સાવ સ્વતંત્ર પ્રવૃત્તિ છે. તમે દવાખાને ગયા હોય તો ડૉક્ટરે કોક પાસે વધારે રૂપિયા લે, કોક પાસે ઓછા પણ રૂપિયા લે. એટલે આવક મેળવવાની કેવી પ્રવૃત્તિ છે સ્વતંત્ર પ્રવૃત્તિ છે. પછી પાંચમું છે વ્યવસાય પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી, પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાત સંતોષવામાં આવે છે. આ વ્યવસાયને ઉત્પાદન સાથે સંબંધ નથી.
વ્યવસાય ને ઉત્પાદન સાથે સંબંધ નથી, કારણ કે અહીંયા સેવાનું ઉત્પાદન થતું નથી, કારણ કે ઉત્પાદન કોનું થાય તો કે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય, બરાબર એટલે કે વ્યવસાયમાં ઉત્પાદન સાથે સંબંધ નથી, પણ કોની સાથે સંબંધ ધરાવે તો કે વ્યક્તિની અંગત અને ધંધાકીય બાબતો સાથે પોતે સંબંધ ધરાવે છે. દાખલા તરીકે તમે બીમાર પડ્યા તો કોની પાસે જશો? ડૉક્ટર પાસે. તમે એટલે કે તમારી અંગત બાબત થઈ. બીજી જ રીતે કોઈ ધંધાકીય બાબત, દાખલા તરીકે કોઈ તમે મકાનની ખરીદી કરી તો મકાનનો દસ્તાવેજ બનાવો, કોની પાસે જશો? વકીલ પાસે જશો. તો આ તમારી બાબત કેવી થઈ? અંગત બાબત થઈ. એટલે કે વ્યક્તિની અંગત અને ધંધાકીય બાબતો સાથે આ સેવા એ પોતે સંબંધ ધરાવે છે અને ઉત્પાદન સાથે કોઈ પણ જાતનો સંબંધ છે નહીં. પછી છઠ્ઠો પોઈન્ટ છે, જે તે વ્યવસાયિકને સંગઠને નક્કી કરેલ વ્યવસાયની આચારસંહિતાઓનું પાલન કરવું પડે છે. એટલે કે અહીંયા આવશે આચારસંહિતાનું પાલન. દાખલા તરીકે વકીલ હે તો વકીલનો જે એનું વ્યવસાય સંગઠન છે એ વ્યવસાય સંગઠને જીએના નીતિ નિયમો બનાવ્યા છે એ નીતિ નિયમોનું પાલન ડૉક્ટરે કરવું પડે છે. એ જ રીતે આપણે જોયું હતું ચાર્ટર્ડ એકાઉન્ટ, એનું વ્યવસાય સંગઠનનું નામ શું હતું તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા. આ એનું સભ્યપદ, સભ્યપદ મેળવ્યા પછી આ સંગઠને જીએના નીતિ નિયમો નક્કી કર્યા, એ નીતિ નિયમોનું એને ફરજિયાત પાલન કરવું પડે. એટલે આચારસંહિતા એટલે કે જે સંગઠન તમે જે વ્યવસાય કરો એ સંગઠનને જે નિયમો ઘડ્યા એ નિયમોનું તમારે પાલન કરવાનું. આચારસંહિતા એટલે એક જાતના નીતિ નિયમો. પછી એના પછીનો 7મો પોઈન્ટ છે, વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે. નાણાકીય વળતર કેવું હોય છે? અનિશ્ચિત. એટલે કે ક્યારેક વધારે આવક મળે, ક્યારેક ઓછીમાં આવક મળે. જે સમય હોય સમય પ્રમાણે નાણાકીય વળતર કેવું હોય છે? અનિશ્ચિત હોય છે, બરાબર. તો આ તેની વ્યવસાયની લાક્ષણિકતા. ફરીથી એકવાર તો કે પહેલાં આપણે એનો અર્થ જોશું. તો એ કે વ્યક્તિ પોતાની આવડત, જ્ઞાન, અનુભવ, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણના આધારે સેવા આપી અને બદલામાં ફી મેળવે તો એને કહેવાય વ્યવસાય કહે છે. હવે આપણે જોશું એની લાક્ષણિકતા. તો પહેલો જ પોઈન્ટ છે, વિશિષ્ટ જ્ઞાન, આવડત અને અનુભવની અને વ્યવસાય શિક્ષણની જરૂર પડશે. બીજું તો કે સેવાના બદલામાં ફી મેળવવામાં આવે છે અને આ ફીનું ધોરણ કેવી રીતના છે તો એ કહે જે તે વ્યવસાય વ્યક્તિની આવડત, અનુભવ, જ્ઞાનના આધારે એનું ફીનું ધોરણ છે. પછી તો એ કહે વ્યવસાય કરનાર વ્યક્તિનો પ્રાથમિક હેતુ શેનો છે તો એ કહે સેવાનો છે. એના પછી તો કે આવક મેળવવા માટેની કેવી પ્રવૃત્તિ છે? સ્વતંત્ર પ્રવૃત્તિ છે. પછી તો એ કહે વ્યવસાયને ઉત્પાદન સાથે સંબંધ નથી, પણ કોની સાથે સંબંધ ધરાવે છે તો કે વ્યક્તિની અંગત અને ધંધાકીય બાબતો સાથે પોતે સંબંધ ધરાવે છે. પછી તો એ કે જે તે સંગઠને નક્કી કરેલા આચારસંહિતાનું એને પાલન કરવું પડે છે અને વ્યવસાયમાં નાણાકીય વળતર બરાબર કેવું હશે તો કે અનિશ્ચિત હશે, એમાં નક્કી કાંઈ છે નહીં. કેટલું આવક મળશે, કેટલાક સમય કેટલી આવક મળશે, આવકનું ધોરણ કેવું છે તો કે અનિશ્ચિત છે. તો અહીંયા આપણો આ આર્થિક પ્રવૃત્તિનો બીજો પ્રકાર એટલે કે વ્યવસાય અહીંયા પૂરું થાય છે. આમાં કોઈ તમને ન સમજાણું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. પછી એના પછીનો ત્રીજો પ્રકાર આવે છે રોજગાર. આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર છે રોજગાર. હવે આ રોજગારને બરાબર બીજા સમાનાર્થી શબ્દમાં કહીએ તો એ કે નોકરી. રોજગારનો સમાનાર્થી શબ્દ શું છે તો એ કે નોકરી. એટલે કે રોજગાર એટલે નોકરી. આપણે જ જોયું હતું કે વ્યવસાય વ્યક્તિ હે પોતાની વ્યવસાય આવકનો રોજગાર તરીકે પણ પોતે ઉપયોગ કરી શકે છે. જેમ આપણે ડૉક્ટરનું ઉદાહરણ આપ્યું હતું કે કોઈ ડૉક્ટરે પોતાના અંગત દવાખાનાના બદલે પોતે અન્ય કોઈ દવાખાનામાં
કામ કરે તો એના માટે એ વ્યવસાય શું થઈ જાય છે? રોજગાર થઈ જાય છે. એટલે કે રોજગાર એટલે કે નોકરી. તો આ આપણે આર્થિક પ્રવૃત્તિનો છેલ્લો પ્રકાર કે આમાં પણ રોજગારમાં પણ પોતાની સેવા આપી અને બદલામાં શું મેળવવામાં આવે? તો કે વેતન મેળવવામાં આવે. ધંધામાં મળતું વળતર શું કહેવાશે? નફો કહેવાશે. વ્યવસાયમાં મળતું વળતર શું કહેવાશે? તો કે ફી કહેવાશે. અને જ્યારે રોજગારમાં મળતું વળતર શું કહેવાશે? વેતન અથવા તો પગાર કહેવામાં આવે. અને રોજગારના પણ બે પ્રકારે, શારીરિક અને માનસિક. કોઈ વ્યક્તિ ખેતીમાં કામ કરતો હોય, ખેત મજૂર, તો એ એનું શ્રમ કેવું થયું? શારીરિક શ્રમ થયું. હવે કોઈ વ્યક્તિ એ જેમ કે દાખલા તરીકે ડૉક્ટર છે તો એનું શ્રમ કેવું થયું? તો કે માનસિક શ્રમ થયું. એટલે કે પોતાની બુદ્ધિ, જ્ઞાન, આવડતના આધારે તમને બીમાર પડ્યા છો તો બીમારી પોતે દૂર કરી અને તમને સાજા કરે છે. તો એનું શ્રમ કેવું થયું? માનસિક શ્રમ. નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ છે. એનો અર્થ છે, રોજગારનો અર્થ તમારી નોટબુકમાં નોટ કરજો કે નિશ્ચિત વેતન કેવી પ્રવૃત્તિ? તો કે નિશ્ચિત વેતન એટલે કે તમારું વેતન ધોરણ અગાઉથી નક્કી કરેલું જ છે. તો નક્કી કરેલા વેતનના બદલામાં કરાર અનુસાર એટલે કે કરાર કે તમે જે કોઈ પણ વ્યક્તિ સાથે જ્યાં તમે નોકરી કરતા હશો તો એની સાથે તમારી વચ્ચે શું થઈ હશે? તો એક પ્રકારની સંધિ થઈ હશે કે કયું કામ કેટલા સમયમાં ક્યારે આવવું, ક્યારે જવું, બરાબર છે, કયું કામ કરવાનું, કઈ રીતે કરવાનું, તો એ બધી શું થયું હોય છે? તો કે કરાર થયો હોય છે. કરાર મુજબ સોંપેલું કાર્ય કરવાની પ્રવૃત્તિ એને કહેવાય રોજગાર. એટલે કે રોજગારમાં તો એ કે વેતનનું ધોરણ કેવું છે? નક્કી છે. જ્યારે આપણે ધંધો છે અને વ્યવસાય એમાં તો એ કે નાણાકીય વળતર અનિશ્ચિત છે. અને જ્યારે રોજગારમાં મળતું નાણાકીય વળતર અગાઉથી જ શું છે? નક્કી છે. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ જો કોઈ નોકરી કરવા અથવા તો જોબ માટે ગયા હશો તો ત્યાં તમારું પગાર અગાઉથી જ નક્કી કરવામાં આવે છે. અને એ જ પ્રમાણે તો એનો કરાર થાય છે અને એ જ પ્રમાણે તમારે જે સોંપેલું કાર્ય છે એ જ કરવાનું છે. એના સિવાય તમારે બીજું કોઈ પણ કાર્ય કરવાનું નથી. દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક તથા સરકારી કર્મચારી, બરાબર છે. રોજગારમાં કોણ આવે? તો કે શાળામાં ભણાવતા શિક્ષક અને સરકારી કર્મચારી એટલે કે સરકારી નોકરી કરતા વ્યક્તિ, એને કહેવાય રોજગાર. કે પોતે નક્કી કરેલા સમય આવતા હશે, જે આવવાનો સમય હશે, જવાનો સમય, બે સમય કેવો હશે? નક્કી હશે. અને જેને કામ સોંપ્યું હશે એ જ એને કામ કરવાનું છે. તો શાળામાં પણ એ જ રીતે હશે કે આવવાનો સમય, જવાનો સમય નક્કી હશે. અને જે શિક્ષકને જે વિષય આપ્યો હશે એ જ વિષય પોતે શું કરતા હશે? ભણાવતા હશે. એના સિવાય પોતે અન્ય વિષય ભણાવશે અને અન્ય વિષય પાછા બીજા અન્ય શિક્ષક ભણાવશે. અને સરકારી કર્મચારી, આ બધાય શેના ઉદાહરણ થયા? તો કે રોજગારીના ઉદાહરણ થયા. તો આ તો એનો અર્થ. હવે આવે છે એની લાક્ષણિકતા. તો પહેલું જ છે તો કે રોજગારીમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે અને નિશ્ચિત વેતન ચૂકવવામાં આવે છે. પહેલો જ પોઈન્ટ શું છે? તો કે શારીરિક
રોજગારમાં તો કે શારીરિક અથવા તો બૌદ્ધિક શ્રમ દ્વારા નક્કી કરેલા સમય અને નક્કી કરેલું વેતન એને શું કરવામાં આવશે તો કે ચૂકવવામાં આવે છે. એટલે કે તમે કોઈ પણ જગ્યાએ જો નોકરી કરતા હશે તો નોકરી માટેનો સમય અને પગાર ચૂકવવાનું ધોરણ અગાઉથી જ નક્કી કરેલું હશે કે એ જ સમય તમારે આવવાનું, એ જ સમય જવાનું અને જે સમય નક્કી કર્યો હશે એ જ સમય તમારો નક્કી કરેલો શું થતો હોય છે કે પગાર ચૂકવવામાં આવતો હશે. બીજો પોઈન્ટ છે તો કે રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભો પણ મળે છે. તો કે આમાં વેતનનો દર કેવો હોય છે તો કે નિશ્ચિત, એટલે કે નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ પણ મળે છે. કયા લાભ તો કે મોંઘવારી ભથ્થું, પેન્શન, આવા બધાય લાભ કોને મળશે તો કે જે વ્યક્તિ રોજગારી કરતો હોય છે એને આ બધી બાબતો ચૂકવવામાં આવે છે. એટલે કે નક્કી કરેલા વેતન ઉપરાંત અન્ય લાભો પણ એને મળે છે, દાખલા તરીકે મોંઘવારી ભથ્થું અને પેન્શન. તે પછી આવે છે રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી સોંપેલું કાર્ય કરવાનું હોય છે. એટલે કે તમારે કોઈ અન્ય વ્યક્તિની નીચે રહી એટલે કે હેઠળ રહી અને કામ કરવાનું છે. એટલે કે કરાર અનુસાર એટલે કે તમારે રોજગારમાં શું છે તો કે કરાર અનુસાર તમારો જે ઉપરનો અધિકારી છે એની તાબામાં એટલે કે એની હેઠળ રહી અને તમારે કામ કરવાનું, એટલે કે જે ઉપરનો અધિકારી છે તમને જે કાર્ય સોંપે એ કાર્ય તમારે કરવાનું હોય છે. એટલે કે ઉપરી અધિકારીના તાબામાં રહી અને તમારે કાર્ય કરવાનું હોય છે. તો ચોથો પોઈન્ટ છે તો કે રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ પોતાની લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ અને નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે. એટલે કે રોજગારમાં રોજગારમાં તો કે વેતન, કાર્યનો સમય, નિવૃત્તિ અને નિવૃત્તિ પછીના લાભ શું હશે તો કે અગાઉથી નક્કી હશે. એટલે કે રોજગારમાં તમે કેટલા સમયે દર મહિને કેટલો પગાર ચૂકવવાનો, પછી તો કે કાર્યનો સમય ક્યારે આવવાનું, ક્યારે જવાનું, કયા પ્રકારનું તમારે કામ કરવાનું, પછી નિવૃત્તિ એટલે કે કેટલા વર્ષની ઉંમરે તમે નિવૃત્ત થશો અને નિવૃત્તિ પછીના લાભો જેમ કે પેન્શન તો આ બધી બાબત અગાઉથી જ એમાં નક્કી થયેલી હશે. રોજગાર તો કે પરાવલંબી પ્રવૃત્તિ છે. રોજગાર કેવી પ્રવૃત્તિ છે? પરાવલંબી. એટલે કે જો તમારે રોજગાર કરવો હોય તો તમારે અન્ય વ્યક્તિનો સહકાર અથવા તો સાથ મેળવવો પડે છે, એના વગર તમારે રોજગાર મળી શકે નહીં. એટલે કે રોજગાર મેળવવો હોય તો તમારે અન્ય વ્યક્તિનો સહકાર મેળવવો પડે છે. રોજગાર એ એમને સ્વતંત્ર રીતે કરી શકાતો નથી. અને રોજગારમાં તો કે તમારે ઉપરનો અધિકારી છે એને નક્કી કરેલું જે કામ છે એ તમારે નક્કી કરેલા સમયમાં પૂરું કરવાનું હોય છે. વેતનનું બધું દર કેવું હોય છે તો કે નક્કી કરેલું હોય છે. એટલે માટે રોજગાર એ કેવી પ્રવૃત્તિ છે? પરાવલંબી. એટલે કે આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે. રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિયમોનું પાલન કરે છે. રોજગારમાં કરાર છે એ કરારના નિયમોનું પાલન માલિક અને કર્મચારીએ બે કરવાનું હશે. પછી તો કે રોજગારી મેળવનારે કોઈ મૂડીરોકાણ કરવું પડતું નથી. એટલે કે જો તમારે નોકરી કરવી હોય તો નોકરી કરવા માટે કોઈ મૂડીરોકાણ છે નહીં.
એટલે કે જો તમારે કોઈ પણ શારીરિક કે માનસિક કોઈ પણ જાતનું તમારે શ્રમ એટલે કે કોઈ પણ જાતનું નોકરી કે રોજગાર મેળવવો હોય તો એના માટે તમારે એક પણ રૂપિયાનું રોકાણ કરવું પડતું નથી. એટલે કે રોજગારી કરવા માટે મૂડી રોકાણ કરવાની જરૂર નથી. તો આ હતી આપણે આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર રોજગાર. અહીંયા શું થયું હતું કે પૂરો થયો. ફરીથી એકવાર રિપીટ કરી હતી કે રોજગાર એટલે નોકરી, નક્કી કરેલા વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપાયેલું કાર્ય કરવાની પ્રવૃત્તિ, તો એને કહેવાય રોજગાર. દાખલા તરીકે શાળામાં શિક્ષણ કાર્ય કરતા શિક્ષક અથવા તો સરકારી કર્મચારી. પછી તો કે રોજગારમાં એની લાક્ષણિકતા જોઈએ તો કે રોજગારમાં શારીરિક અને બૌદ્ધિક શ્રમના બદલામાં નક્કી કરેલા સમય અને નક્કી કરેલું વેતન ચૂકવવામાં આવતું હોય છે. બીજું તો કે રોજગારમાં વેતનનો દર તો કે અગાઉથી નક્કી કરેલો જ છે અને એની સાથે અન્ય લાભ પણ આપવામાં આવશે. કેવા તો એ કે મોંઘવારી ભથ્થું અને પેન્શન. રોજગારમાં તો કે કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહી અને તમારે કામ કરવાનું હશે. ચોથું એ તો કે રોજગારમાં રોજગાર મેળવવા વ્યક્તિ પાસે એની લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ અને નિવૃત્તિ પછીના લાભ નક્કી કરેલા હશે. રોજગાર એક એવી પ્રવૃત્તિ હતી કે પરાવલંબી પ્રવૃત્તિ એટલે કે તમે અન્ય ઉપર આધાર ધરાવે છે. અને રોજગારમાં તો કે માલિક અને કર્મચારી વચ્ચે નક્કી કરેલા કરાર અનુસાર નિયમોનું પાલન કરવાનું હશે. અને રોજગારમાં કરવો હોય તો તમારે એના માટે એક પણ જાતનું મૂડીરોકાણ કરવાની જરૂર પડતી નથી. તો આ હતું આર્થિક પ્રવૃત્તિનો ત્રીજો પ્રકાર રોજગાર. અહીંયા પૂરો થયો. આર્થિક પ્રવૃત્તિના આપણે 3 પ્રકાર જોયા: ધંધો, વ્યવસાય અને રોજગાર. આમાંથી તમને કોઈ પણ એક જાતનું ટોપિક ન સમજાવવાનો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.